નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા નવા એક પ્રકરણ સાથે પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણા એ પ્રકરણ સાથે પાછા આપણે ભેગા થયા છે. બરાબર છે. આની સ્વાધ્યાય 5.1 શરૂ કરતા પહેલા ભૂમિતિની પ્રાથમિક માહિતી કે જેની અંદર રેખા છે, કિરણ છે, રેખાખંડ છે, પછી લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, કોટિકોણ, પછી પૂરક કોણ, કંપાસ પેટીના સાધનો. બરાબર છે. આનો મેં એક પ્રાથમિક માહિતીનો વિડીયો આની પહેલા મેં અપડેટ કરેલો છે. બરાબર છે. વિડીયો મૂકેલો છે. તો તમારે શું કરવાનું છે, આ સ્વાધ્યાય જોતા પહેલા એ જે પ્રાથમિક માહિતીનો વિડીયો છે એ વિડીયો તમારે પહેલા જોઈ લેવાનો છે. બરાબર છે. પછી જ તમે સ્વાધ્યાય 5.1 નો વિડીયો જોવાનો શરૂ કરજો. બરાબર છે. ચાલો, સ્વાધ્યાય 5.1 ની અંદર આપણને શું કહે છે, જો નીચેના દરેક ખૂણાના કોટિકોણ શોધો. દરેક ખૂણાના શું શોધવાના છે આપણે? કોટિકોણ. હવે તમને હું ફરી સમજાવી દઉં કે આપણી પાસે 3 ખૂણા છે. એક તો લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. બરાબર છે. ચાલો, 90 અંશથી નાનો, 90 અંશથી નાનો હોય તેને આપણે શું કહીશું? લઘુકોણ. બરાબર. 90 અંશનો હોય તો એને શું કહીશું આપણે? કાટકોણ. અને 90 અંશથી મોટો તો એને આપણે શું કહીશું? ગુરુકોણ. બરાબર છે. હવે આની અંદર તમે જો 20 અંશ છે, 90 થી નાનો છે એટલે લઘુકોણ છે. 63 અંશ છે, 90 થી નાનો છે એટલે લઘુકોણ છે. 57 અંશનો ખૂણો છે, 90 થી નાનો છે એટલે આ પણ લઘુકોણ છે. હવે તમે જુઓ 105 અંશ છે, 90 અંશથી મોટો છે એટલે આ ગુરુકોણ છે. બરાબર. 154 અંશનો ખૂણો છે, બરાબર, એ 90 થી કેવો છે? મોટો છે એટલે ગુરુકોણ છે. 87 અંશ તો કે 90 થી કેવો છે? નાનો છે એટલે લઘુકોણ છે. તો કાટકોણ એટલે કે 90 અંશનો ખૂણો હોય તો એને આપણે શું કહીશું? કાટકોણ કહીશું. બરાબર છે. 90 અંશનો ખૂણો હોય તો કાટકોણ કહીશું. હવે તમને હું સમજાવું ફરી કે ખૂણા દોરવા માટે આપણે આ સાધનનો ઉપયોગ કરીએ છીએ અને આ સાધનનું નામ છે કોણ માપક. શું નામ છે? કોણ માપક. બરાબર છે. ચાલો, હું એક 90 અંશનો ખૂણો દોરું છું તો એની અંદર શું કરવાનું? કોણ માપક મૂકવાનું. તમારે અહીં વચ્ચે સેન્ટર પોઈન્ટ હશે, એક લીટી હશે ઊભી, તો અહીં તમારે એક ટપકું કરવાનું. પછી લીટી તમારે આ બાજુ દોરવી હોય તો આ બાજુ દોરો, આ બાજુ દોરવી હોય તો આ બાજુ દોરો. પણ જે બાજુ તમે લીટી દોરો છો એ બાજુથી તમારે 10, 20, 30 એવું કોણ માપકની અંદર જોવાનું છે. અને કોણ માપકની અંદર આપણને અહીં માપ આપેલા છે. જો હું તમને બતાવી દઉં, અહીં માપ આપેલા છે, તમને દેખાતા હશે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. બરાબર છે. ઉપર માપ આપેલા છે. બરાબર. તો અહીંથી આપણે 10, 20, 30 એવું ગણવાનું. લીટી આ બાજુ દોરીએ તો આ બાજુથી ગણવાનું. લીટી આ બાજુ દોરીએ તો પછી આ નહીં ગણવાનું. 180, 170, 160 નહીં ગણવાનું. પછી અહીંથી નીચે જે 10, 20, 30, 40, 50, 60, 70 આપેલા છે એ આપણે ગણવાના છે. બરાબર છે. સમજો કે મેં એક આ ખૂણો દોરું છું. ચલો, મેં લીટી આ બાજુ દોરી છે એટલે અહીંથી હું ગણીશ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. અહીં મારું ટપકું આવે છે 90. બરાબર. આ ખૂણો થયો મારો 90 અંશનો. કેટલા અંશનો ખૂણો થયો? 90 અંશનો. અને 90 અંશનો ખૂણો હોય તો તેને કાટકોણ કહેવાય. શું કહેવાય? 90 અંશનો ખૂણો હોય તો એને આપણે શું કહીશું? કાટકોણ કહીશું. પરંતુ આપણે શું શોધવાનું છે? કોટિકોણ. શું શોધવાનું છે? કોટિકોણ. તો સમજો કે આ જે કાટકોણ છે એ કેટલા અંશનો છે? તો કે 90 અંશનો. કેટલા અંશનો છે? 90 અંશનો. હવે આની અંદર હું એક બીજું કિરણ દાખલ કરું છું. આ કિરણ મેં દાખલ કર્યું તો કેટલા ખૂણા બન્યા? 1 અને 2. ચાલો, આ એક કિરણ મેં દાખલ કર્યું.
કેટલા ખૂણા બન્યા તો કે બે ખૂણા. તો કોટિકોણ કોને કહેવાય તો કે જે બે ખૂણા સમજો કે આ ખૂણા નંબર 1 અને આ ખૂણા નંબર 2, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. કેટલા અંશ થાય? 90 અંશ થાય. તે બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. સમજો કે આ ખૂણો મારો 40 અંશનો છે, તો આ ખૂણો મારો કેટલા અંશનો થશે? મને ખબર છે કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 90 અંશ. તો આ 40 નો હોય તો આ ખૂણો મારે કેટલાનો થશે? 50 અંશ. બરાબર છે. હવે આની અંદર તમે જુઓ, એક ખૂણો મારો 20 અંશનો છે, તો બીજો ખૂણો મારો કેટલા અંશનો થશે? કારણ કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. એક 20 અંશનો છે, આ 20 અંશનો છે, તો મારો બીજો ખૂણો કેટલા અંશનો થશે? 70 અંશનો. બરાબર છે. ચાલો, આ ખૂણો મારો 63 અંશનો છે, તો બીજો ખૂણો મારો કેટલા અંશનો થશે? તો 90 ની અંદરથી મારે શું કરી દેવાના? 63 બાદ કરી દેવાના. એટલે અહીં 7, અહીં 7. બરાબર છે. હા, 17 અંશનો. કેટલા અંશનો થશે? 17 અંશનો. બરાબર? ના, 17 નહીં, 27 અંશનો. કેટલા અંશનો થશે? 27. 63 અને 27 નો સરવાળો કરો, 90 થઈ જશે. હવે એક ખૂણો મારો 57 અંશનો છે, તો 90 માંથી હું 57 બાદ કરી દઉં. 3 અને 3 33 અંશનો. બરાબર છે. એટલે એક ખૂણો મારો જો અહીં 57 અંશનો હોય તો મારો બીજો ખૂણો કેટલા અંશનો થશે? 33 અંશનો. એક ખૂણો મારો અહીં 63 અંશનો હોય તો બીજો ખૂણો મારો કેટલા અંશનો થશે? 27 અંશનો. ખબર પડી ગઈ? તો કોટિકોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. તે બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. બરાબર છે. આટલું ક્લિયર? ચાલો આપણે નીચે લખી દઈએ. શું કીધું છે? દાખલા નંબર 1 કેટલા અંશનો છે? તો કે 20 અંશનો. એટલે આપણે લખીએ 20 અંશના ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય? તો આપણને ખબર છે કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો. આવું સમજો કે આ 90 અંશ છે. આપણને ખબર છે કે 90 અંશ એટલે કાટકોણ, પણ કાટકોણની અંદર આપણે એક કિરણ પસાર કરીએ એટલે આવા બે ભાગ પડ્યા. તો કેટલા ખૂણા બન્યા? બે ખૂણા. બરાબર? એટલે કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ. હવે એની અંદરથી એક ખૂણો આપણને 20 અંશનો આપ્યો છે, તો બીજો ખૂણો કેટલા અંશનો થાય છે એવું આપણને પૂછે છે. તો આપણે એવું કરીએ તો 90 ની અંદરથી 20 બાદ કરી દઈએ તો બીજો ખૂણો મળે કે ના મળે? બરાબર છે. એટલે 20 અંશના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 અંશ. આ 90 અંશ આખું કેટલા અંશનું? 90 અંશ. હવે એક ખૂણો કેટલા અંશનો છે? 20 અંશનો છે, તો 90 ની અંદરથી 20 બાદ કરી દઈએ તો બીજો ખૂણો આપણને મળી જશે 90 - 20 અંશ બરાબર કેટલા અંશ થાય? 70 અંશ. બરાબર છે. તો ચાલો બીજો ખૂણો કેટલા અંશનો થયો? 70 અંશનો. તો 70 અને 20 90 થઈ ગયા. બરાબર છે. ચાલો 2 નંબરની આકૃતિ. 2 નંબરમાં શું કહે છે? કેટલા અંશનો ખૂણો આપ્યો છે આપણને? 63 અંશનો. આપણે અહીં લખીએ 63 અંશના ખૂણાના કોટિકોણનું માપ. કોટિકોણનું માપ બરાબર. ચાલો બે ખૂણા હોય તો આખો ખૂણો કેટલા અંશનો? 90 અંશનો. બરાબર છે. હવે 90 ની અંદરથી એક ખૂણો સમજો કે 63 અંશનો છે. એક ખૂણો 63 અંશનો છે. આ ખૂણો આપણે શોધવાનો છે. તો આખો 90 અંશનો છે, એની અંદરથી 63 બાદ કરી દઈએ. 63 અંશ. બરાબર છે. ચાલો 90 ની અંદરથી આપણે 63 બાદ કરી દઈએ એટલે આપણને કેટલા મળશે? 27 અંશ. બરાબર છે. એટલે એક ખૂણો 63 અંશનો હશે તો બીજો ખૂણો કેટલા અંશનો હોય? 27 અંશનો. ચાલો કેટલા અંશ આપ્યા છે દાખલા નંબર 3 ની અંદર? 57 અંશ. બરાબર છે.
57 અંશના ખૂણાના કોટિકોણનું માપ. કોટિકોણનું માપ. ચાલો હવે આપણને ખબર છે કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 90 અંશ. 90 અંશ બરાબર માઈનસ એક ખૂણો કેટલો આપ્યો છે આપણને 57 અંશ. બરાબર છે. ચાલો 90 ની અંદરથી આપણે 57 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 33 અંશ. બરાબર જો 7 ને 3 10 શૂન્ય વધી હા બરાબર છે 33 અંશ. 90 માંથી 57 બાદ કરો એટલે 33 અંશ. એટલે એક ખૂણો 57 અંશનો હોય તો બીજો ખૂણો કેટલા અંશનો હોય 33 અંશનો. એક ખૂણો 63 અંશનો હોય તો બીજો ખૂણો કેટલા અંશનો હોય 27 અંશનો. એક ખૂણો 20 અંશનો હોય તો બીજો ખૂણો કેટલાનો હોય 70 અંશનો. બરાબર છે. એક કોણની અંદર થાય તો કે કોટિકોણમાં. આપણને આ કોટિકોણમાં ખબર છે કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય છે. બરાબર છે. અને તે બંને ખૂણા એકબીજાના શું કહેવાય કોટિકોણ કહેવાય. હવે બીજી વાત આપણે કરવાની છે નીચેના દરેક ખૂણાના પૂરક કોણ શોધો. બરાબર છે. હવે આપણને ખબર છે આપણે આગલા જે પ્રાથમિક માહિતી વાળો જે પીરિયડ છે એની અંદર આપણે ચર્ચા કરેલી છે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. કેટલો થાય 180 અંશ. તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય. હવે સમજો કે મારી પાસે આ કોણ માપક છે. બરાબર છે. હવે મારે 180 અંશનો ખૂણો દોરવો છે તો હું કઈ રીતે 180 અંશનો ખૂણો દોરીશ તમને બતાવું. જો અહીં જે વચ્ચે તમારી લીટી છે ત્યાં આપણે ટપકું કરીએ છીએ. બરાબર છે. ચાલો અહીંથી આપણે આમ લીટી દોરીએ છીએ. હવે મારે 180 કરવાના છે તો હું ગણીશ 10 20 30 40 50 60 70 80 90 120 130 140 150 160 170 ને 180. તો કે 180 કઈ આવી જાય છે અહીં ઘણી આવી જાય છે. બરાબર છે. માપપટ્ટીથી સીધી લીટી દોરો. આ આપણો સેન્ટર પોઈન્ટ છે. તો આ ખૂણો જે છે સીધી લીટી છે એ કેટલા અંશનો ખૂણો 180 અંશનો. આપણે બે ખૂણા તો આપણને યાદ રહી જાય. એક 90 અંશનો ખૂણો L આકારનો ખૂણો હોય. કેવો હોય L આકારનો હોય એટલે 90 અંશ અને સીધી લીટી હોય એટલે 180 અંશ. આ બે ખૂણા તો આપણને યાદ રહી જાય. જોયા વગર પણ કહી દઈએ કે આ ખૂણા આટલા અંશના હશે. બરાબર છે. હવે જુઓ 180. હવે એક ખૂણો અહીં હું દોરું છું સીધી લીટી. બરાબર. આ ખૂણો 90 અંશનો તો આ ખૂણો પણ કેટલા અંશનો થાય 90 અંશનો. બરાબર છે. કારણ કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. હવે જો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય. બરાબર છે. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણા એકબીજાના શું કહેવાય પૂરક કોણ કહેવાય. અહીં ચાલો એવું છે. હવે સમજો કે હું અહીં કરું છું આ લીટી દોરી. આ ખૂણો મારો 50 અંશનો છે. કેટલા અંશનો છે 50 અંશનો. તો મારો બીજો ખૂણો કેટલા અંશનો થશે તો મને ખબર છે બે ખૂણાના માપનો સરવાળો કેટલો છે 180 અંશ. એક ખૂણો મારો 50 અંશનો હોય તો બીજો ખૂણો મારો કેટલાનો થાય 130 અંશનો. બેનો સરવાળો કરી દો 130 અને 150 180 થઈ ગયા. બરાબર છે. આ સમજ પડી ગઈ. એટલે આપણે એની વ્યાખ્યા ફરી જોઈ લઈએ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય. ક્લિયર. ચાલો હવે આપણે દાખલા નંબર 2 નો પહેલો જોઈએ. કેટલા અંશનો આપ્યો છે આપણને એક ખૂણો 105 અંશનો. આપણે અહીં લખી પહેલો 105 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ માઈનસ કારણ કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180
અને અહીં કેટલું માપ આપ્યું છે એક ખૂણાનું આપણને 105 અંશ. 180 ની અંદરથી આપણે 105 બાદ કરીએ છીએ તો કેટલું થશે 75 અંશ. બરાબર છે. એટલે આવું થાય જો સમજો આવું આપણને આપ્યું છે આ ખૂણો આપણો ખૂણો આપણો 105 અંશનો છે બરાબર આ ખૂણો આપણો 105 અંશનો છે તો બીજો ખૂણો આપણો કેટલા અંશનો થશે 75 અંશનો બરાબર છે આ ખૂણો આપણો 105 અંશનો છે તો બીજો ખૂણો કેટલાનો થશે 75 અને બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ બરાબર છે ચાલો દાખલા નંબર 2 શું કહે છે જુઓ 87 અંશ કેટલા આપ્યા છે આપણને 87 અંશ એટલે આપણે લખીએ 2 નંબર 87 અંશના ખૂણાના પૂરક કોણનું માપ પૂરક કોણનું માપ બરાબર ચાલો બરાબર કેટલા થાય 180 અંશ માઈનસ કેટલા કરવાના છે 87 અંશ 180 ની અંદરથી 87 બાદ કરો ચાલો 180 અંશ माइनस 87 અહીં 7 અહીં 10 નો એટલે 3 ચાલો અહીં 17 થાય 17 ની અંદરથી 8 બાદ કરો એટલે 9 10 એટલે 93 કેટલા આવશે બરાબર છે ચાલો એટલે એક ખૂણો જો 87 અંશનો હોય તો બીજો ખૂણો કેટલા અંશનો થશે 93 અંશનો બરાબર છે 7 ને 3 10 ને 9 9 18 180 અંશ બરાબર છે બરાબર એટલે એક ખૂણો 87 અંશનો થાય તો એની જોડે બીજો ખૂણો કેટલા અંશનો થાય 93 અંશનો ચાલો 3 નંબર શું કહે છે જો 154 અંશ 154 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ પૂરક કોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 180 એની અંદરથી આપણે કેટલા બાદ કરવાના 154 અંશ બરાબર છે ચાલો 180 ની અંદરથી 154 બાદ કરી દઈએ જો 180 અંશ માઈનસ 154 અહીંથી 10 તક લઈએ અહીં વધે 7 6 7 માંથી 5 જાય એટલે 26 અંશ કેટલા અંશ થશે 26 અંશ બરાબર છે ચાલો એટલે એક ખૂણો જો 154 અંશનો હશે તો એની જોડે બીજો ખૂણો કેટલા અંશનો હશે 26 અંશનો બરાબર છે ક્લિયર બે દાખલા આપણા અહીં પૂરા થાય છે હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ ચાલો દાખલા નંબર 3 શું કહે છે જો નીચેનામાંથી કઈ જોડ કોટિકોણ અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો બરાબર છે કઈ જોડ કોટિકોણ અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો આપણને ખબર છે કોટિકોણ જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય પૂરક કોણ જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય ચાલો સમજો આપણને એક ખૂણો આપ્યો છે 65 અંશ બીજો આપ્યો છે 115 અંશ તો આપણે કરીએ ચાલો 65 અંશ વત્તા 115 અંશ 115 ની અંદર આપણે 65 ઉમેરીએ તો કેટલા થાય 180 અંશ હવે આપણને ખબર છે 180 હોય તો આની જોડ છે આ ખૂણા આની જોડ છે પૂરક કોણ ની જોડ છે આની જોડ છે 180 અંશ થયો એટલે આ ખૂણા પૂરક કોણની જોડ છે ચાલો 63 અંશ 27 અંશ 63 અંશ વત્તા 27 ચાલો 63 ની અંદર 27 ઉમેરી તો કેટલા થયા 90 બરાબર છે 90 અંશ એટલે કોટિકોણ તો કે આ ખૂણાની જોડ આની છે કોટિકોણની
છે બરાબર 90 અંશ થાય તો કોટી કોણ, 180 થાય તો પૂરક કોણ. ચાલો 112 માં 68 ઉમેરો. 112 અંશ વત્તા 68. 112 માં 68 ઉમેરો એટલે 180. આ ખૂણાની જોડ શાની છે 180 એટલે પૂરક કોણ. પૂરક કોણની છે બરાબર છે. ચાલો 130 અને 150. 130 અંશ વત્તા 50 અંશ એટલે કેટલા થાય 180 અંશ. એટલે આની જોડ છે પૂરક કોણની જોડ છે. ની જોડ છે. ચાલો 45 વત્તા 45 બરાબર કેટલા 90 બરાબર છે. એટલે 90 અંશ એટલે કોટી કોણની જોડ છે. કોટી કોણની જોડ છે. અને એક દાખલો હજુ તમને છઠ્ઠા નંબરનો આપ્યો છે 80 અને 10. છઠ્ઠા નંબરનો દાખલો આપણને એક આપ્યો છે 80 અંશ અને 10 અંશ. તો 80 વત્તા 10 બરાબર પણ કેટલા થયા 90. એટલે એ પણ હાની જોડ છે કોટી કોણની જોડ છે. કોટી કોણની જોડ છે બરાબર છે. ક્લિયર. ચાલો ખબર પડી ગઈ. તો કે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો પૂરક કોણની જોડ, 90 અંશ થાય તો બંને ખૂણાની જોડ હાની છે કોટી કોણની જોડ છે બરાબર. ક્લિયર. આવે ચાલો હવે દાખલા નંબર આપણે 4 જોવાનો છે. એવો ખૂણો શોધો કે તેના કોટી કોણ જેટલો જ હોય. એવો આપણે ખૂણો શોધવાનો છે કે એનો કોટી કોણ જેટલો જ હોય. આપણને કોઈ પણ ખૂણાના માપ આપ્યા નથી પણ આપણને ખબર છે કે કોટી કોણ એટલે શું તો કે બે ખૂણાના માપનો સરવાળો. બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 90 અંશ બરાબર છે. એટલે એક જો જેટલા માપનો હોય એટલો જ બીજો ખૂણો પણ તેટલા માપનો થવો જોઈએ બરાબર છે. એવું કહે છે આપણને બે ખૂણાના માપનો સરવાળો 90 થવો જોઈએ પણ એક ખૂણો જો જેટલા માપનો હોય એટલો જ ખૂણો બીજો ખૂણો પણ એટલા માપનો થવો જોઈએ. તો આપણે લખીએ ધારો કે આવા ખૂણાનું માપ x. ધારો કે આપણે ધારી લઈએ ધારો કે આવા ખૂણાનું માપ કેટલું છે x બરાબર છે. અને તેના કોટી કોણના ખૂણાનું માપ પણ કેટલું છે એ પણ આપણે ધારી લઈએ. તેથી તેના કોટી કોણના ખૂણાનું માપ પણ x છે. હું તમને સમજાવું જો દાખલા તરીકે આ એક ખૂણો મેં બનાવ્યો આ 90 અંશનો છે. કેટલા અંશનો છે 90 અંશનો. આપણને શું કીધું છે તે કોટી કોણ કીધું છે એટલે આપણે આ 90 અંશનો ખૂણો બનાવ્યો. હવે એની અંદર એક ખૂણો એવો શોધો એટલે આપણે અંદર એક ખૂણો અહીં એવો શોધવાનો કે આ જેટલા અંશનો હોય એટલો જ ખૂણો આ પણ એટલા અંશનો થવો જોઈએ. સમજો કે આપણને બંને ખૂણાના માપ નથી આપ્યા તો હું ધારી લીધો કે આ જે ખૂણો કે છે તે x છે અને એનો કોટીકોણનો ખૂણો આ ખૂણાના કોટીકોણનો બીજો ખૂણો એ પણ મેં ધારી લીધો કેટલો x બરાબર છે. હવે તમને ખબર છે કે આ ખૂણો અને આ ખૂણો આ બે ખૂણાનો આપણે સરવાળો કરશું તો કેટલા અંશનો થશે 90 અંશનો. અહીં આપણે કરેલો છે જો 63 + 23 કેટલા અંશનો થયો 90. તો આ બંને ખૂણા આપણે કેવા હોવા જોઈએ એમનું માપ કેવું હોવું જોઈએ સરખું બરાબર છે. અને આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 90 કારણ કે આપણને કોટીકોણ કીધું છે બરાબર છે. તેથી આપણે લખીએ કોટીકોણના બે ખૂણાના માપનો સરવાળો કોટીકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો છે 90 અંશ થાય. કેટલો થાય 90 અંશ થાય. એ આપણને ખબર છે કોટીકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ. તો x એક ખૂણો x બીજો ખૂણો પણ કયો x
બરાબર બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ બરાબર છે ચાલો x અને x એટલે 2x બરાબર 90 અંશ તેથી x બરાબર 90 ના છેદમાં 2 બરાબર 90 ભાગ્યા 2 90 ભાગ્યા 2 કરી દો 2 ચોક 8 1 વધે બિંદુ ઉતારો 2 50 10 કેટલા અંશ થાય 45 અંશ બરાબર છે તો તમે જુઓ સમજો કે આ કોટિકોણ છે આ ખૂણો 45 અંશનો હોય તો આ ખૂણો પણ કેટલાનો થાય 45 અંશ બંને ખૂણાના માપ સરખા થઈ ગયા અને બંનેનો સરવાળો કરો 90 થઈ ગયો બરાબર છે એટલે એવો ખૂણો શોધો કે તેના કોટિકોણ જેટલો હોય તો 45 અંશનો કોટિકોણ પણ કેટલો થાય 45 અંશ બરાબર છે ચાલો એ જ પ્રમાણે દાખલા નંબર આપણને 5 આપ્યો છે દાખલા નંબર 5 પણ આની જેવો જ છે સેમ જ એવો ખૂણો શોધો કે તેનો પૂરક કોણ જેટલો જ હોય એવો ખૂણો શોધો કે તેના પૂરક કોણ જેટલો હોય તેના પૂરક કોણ જેટલો જ હોય બરાબર છે ચાલો આપણે પેલા જેવું જ પણ આપણને ખબર છે કે પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ બરાબર છે હવે આની અંદર પણ સમજો કે અહીં બે ખૂણા દોરું છું બરાબર આને આપણે હું ધારી લઉં x અને એનો પૂરક કોણ એ પણ કેટલો હું ધારી લઉં છું x બંને ખૂણાના માપ કેવા થવા જોઈએ સરખા અને આ બે બંને ખૂણાના માપનો સરવાળો પણ કેટલો થવો જોઈએ પૂરક કોણ એટલે 180 થવો જોઈએ એટલે મેં ધારી લઉં ધારો કે આવા ખૂણાનું માપ x ચાલો જે ખૂણો કીધો છે એનું માપ કેવું છે x એનો પૂરક કોણ એનું માપ પણ કેટલું છે તેથી તેના પૂરક કોણ ના ખૂણાનું માપ પણ કેટલું છે x બરાબર છે હવે આપણને ખબર છે કે પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ 180 અંશ થાય બરાબર છે ચાલો કયા બે x અને x આપણે લખીએ તેથી x + x બરાબર કેટલો થાય 180 અંશ ચલો x અને x એટલે 2x બરાબર 180 અંશ બરાબર ચાલો x મારે શોધવાનો છે x બરાબર 180 અંશ છેદમાં 2 180 ભાગ્યા 2 કરી દઈએ 2 * 9 = 18 0 0 ઉપરથી 0 ઉતારીએ 90 એટલે કેટલા અંશ આવ્યા 90 બરાબર છે એટલે આ ખૂણો 90 અંશનો હોય તો આ ખૂણો પણ કેટલો હોય 90 અંશ બંને ખૂણાના માપનો સરવાળો કરો તો કેટલો થયો 180 અંશ બરાબર છે એટલે આપણે કહી શકીએ કે 90 અંશનો ખૂણો એવો છે કે એનો પૂરક કોણનું માપ પણ કેટલું થાય 90 અંશનો ખૂણો એવો છે કે તેના પૂરક કોણનું માપ પણ કેટલું થાય 90 અંશ થાય બરાબર છે એટલે આ 90 તો આ 90 બંને ખૂણાના માપનો સરવાળો થાય 180 અંશ બરાબર છે આ થયા આપણા દાખલા 5 દાખલા આપણા થાય છે બરાબર છે દાખલા નંબર 6 શું કહે છે જો બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણા નંબર 1 અને 2 પૂરક કોણ છે બરાબર ખૂણો 1 અને 2 બે ખૂણાના માપનો સરવાળો કેટલો છે 180 છે પૂરક કોણ છે એટલે બે ખૂણાના માપનો સરવાળો 180 છે
જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો 2 માં કયો ફેરફાર થવો જોઈએ? જેથી પૂરક કોણ રહેવો જ જોઈએ. પાછો પૂરક કોણ તો રહેવો જોઈએ. ખૂણા 1 નું માપ ઘટાડવાનું છે તો શું પરિણામ મળશે એવું આપણને પૂછે છે. હવે આ બાજુ જાય આપણે લખીએ પહેલા કે ખૂણો 1 અને ખૂણો 2, ખૂણો 1 અને ખૂણો 2 એ પૂરક કોણ છે. બરાબર. ચાલો, તેથી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશ. કેટલો થાય? 180 અંશ. હવે તમે જુઓ, અહીં સમજો કે આપણી પાસે એક આવી આકૃતિ છે. દેખાય છે બધાને? આ સીધી લીટી છે. સમજો કે આ સીધી લીટી છે. આ સીધી લીટી છે. કેટલા અંશ થયો? તો કે 180 અંશ. હવે આ ખૂણા નંબર 2 છે. આ કયો છે? ખૂણા નંબર 2. અને આ કયો છે? ખૂણા નંબર 1 છે. હવે શું કરવાનું છે આપણે? ખૂણા નંબર 1 ને ઘટાડવાનો છે. તો ચાલો સમજો કે ખૂણા નંબર મેં 1 ને શું કરું છું? ઘટાડું છું. ચાલો, ખૂણા નંબર 1 ને હું ઘટાડું છું. જો તો શું થશે? ખૂણા નંબર 1 ને ઘટાડો તો ખૂણા નંબર 2 કેવો થયો? મોટો થયો. બરાબર છે. ફરી જો, આ ખૂણા નંબર 2 છે. ખૂણા નંબર આ 1 છે. ખૂણા નંબર 1 ને હું ઘટાડું છું તો 2 શું થાય છે? ખૂણો 2 વધે છે. ખૂણા નંબર 2 નું માપ કેવું થાય છે? વધે છે. બરાબર છે. ખબર પડી ગઈ? ચાલો આપણે લખીએ ખૂણા 1 નું માપ ઘટાડતા ખૂણા નંબર 2 નું માપ શું થાય છે? વધે છે. બરાબર. ખૂણો 1 નું માપ ઘટાડીએ તો ખૂણા નંબર 2 નું માપ વધે છે. પણ બંને કેવા રહે છે? 1 ઘટાડીએ તો 2 મોટો થાય છે. 2 નું માપ વધે છે પણ બંને કેવા રહે છે? પૂરક કોણ રહે છે. બરાબર છે. આ તો દાખલા નંબર આપણો 6. ચાલો, દાખલા નંબર 7 શું કહે છે? જો બે ખૂણા પૂરક કોણ હોય, જો બે ખૂણા પૂરક કોણ, આપણને ખબર છે બે ખૂણા પૂરક કોણ ક્યારે હોય? તો કે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. જો બે ખૂણા પૂરક કોણ હોઈ શકે કે જો તે બંને ખૂણા લઘુકોણ હોય. પહેલું આપણને પૂછ્યું છે કે બે લઘુકોણ હોય તો એ પૂરક કોણ બની શકે. બીજું પૂછ્યું છે બે ગુરુકોણ હોય તો પૂરક કોણ બની શકે. અને બે ખૂણા કાટકોણ હોય તો પૂરક કોણ બની શકે. એવું આપણને પૂછે છે. ચાલો, પહેલા આપણે લઈએ પહેલું. બે લઘુકોણના ખૂણાના માપનો સરવાળો 180 અંશ કરતા ઓછો થાય છે. સમજો, હું તમને સમજાવું કે લઘુકોણના ખૂણાના માપનો સરવાળો આપણને ખબર છે. દાખલા તરીકે લઘુકોણ એટલે 90 અંશ કરતા નાના. બરાબર. ચાલો, 90 અંશથી નાનો એક ખૂણો મેં લઉં 80 અંશનો. બરાબર. ચાલો, બીજો ખૂણો મેં 90 અંશથી નાનો લઉં છું તો કે 70 અંશનો. કેટલા અંશનો? 70 અંશનો. હવે તમે જુઓ 8 ને 7 15 150 અંશ. બરાબર છે. તો તમે જુઓ લઘુકોણના બે ખૂણા લીધા અને એનો માપનો સરવાળો કર્યો તો 150 અંશ આવો. બરાબર છે. એનો મતલબ એવો કે 180 અંશ થતો નથી. તેથી બે લઘુકોણ એ પૂરક કોણ હોઈ શકે નહીં. ક્લિયર? ચાલો, બે ગુરુકોણના ખૂણાના માપનો સરવાળો 180 અંશ કરતા વધુ છે. બરાબર છે. આપણને આ કહ્યું કે બે લઘુકોણ આપણે લઈએ, બે લઘુકોણ લઈએ તો એ પૂરક કોણ ના હોઈ શકે. એનું આ ઉદાહરણ છે કે 80 અંશ વત્તા 70 અંશ બરાબર 150 અંશ. આપણે 180 થાય તો જ પૂરક કોણ કહેવાય. એટલે બે લઘુકોણ એ પૂરક કોણ ના હોઈ શકે. બીજું છે ગુરુકોણ. તો આપણે જો બે ગુરુકોણના ખૂણાના માપનો સરવાળો 180 અંશ કરતા વધુ છે. સમજો કે ગુરુકોણ કોને કહેવાય? તો કે 90 અંશથી મોટો. ચાલો, 90 અંશથી મોટો મેં એક ખૂણો લીધો 100 અંશ. કેટલો લીધો? 100 અંશ. ચાલો, 90 થી મોટો બીજો એક ખૂણો લીધો મેં 190 અંશ. અને બીજો એક ખૂણો લીધો મેં 180
20 અંશ. તો તમે જો આ પણ ગુરુકોણ, આ પણ ગુરુકોણ, બંને ખૂણાના માપનો સરવાળો કરો તો કે 220 અંશ. બરાબર છે, 220 જે 180 થતો નથી. એટલે બે ગુરુકોણના ખૂણા પણ પૂરક કોણ હોઈ શકે નહીં. એવું નહીં કે તમારે 100 જ લેવો છે, તમારે 90 થી મોટો કોઈ પણ ખૂણો તમે લઈ શકો છો. બરાબર છે, 90 થી મોટો કોઈને એવું ઈચ્છા થાય કે મારે 95 લેવો છે, મારે 91 લેવો છે, તો પણ બેનો સરવાળો કરો તો પણ 180 અંશ થતો નથી. બરાબર છે. ચાલો, એટલે બે ગુરુકોણના ખૂણા પૂરક કોણ ન હોઈ શકે. ચાલો, બે કાટકોણ, હવે આપણને ખબર છે કાટકોણ એટલે કેટલા અંશ, તો કે 90 અંશ. બે કાટકોણના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. જો કાટકોણ એટલે 90 અંશ, 90 અંશ વત્તા બીજો કાટકોણ એટલે 90 અંશ. બરાબર છે, 90 ને 90 કેટલા થયા, 180 અંશ થઈ ગયા. તેથી બે કાટકોણના ખૂણા પૂરક કોણ હોઈ શકે. સમજો કે આ લીટી છે, બરાબર, અહીં આપણે આમ દોરી દઈએ તો આ 90 અંશનો, આ પણ 90 અંશ, 90 90 180 થઈ ગયા. એટલે બંને ખૂણા એકબીજાના શું કહેવાય, પૂરક કોણ કહેવાય. બરાબર છે. આ તો આપણો દાખલા નંબર 7. સ્વાધ્યાય 5.1 ની અંદર મેં 7 દાખલા તમને શીખવાડ્યા છે. સાથે 7 દાખલાના વિડીયો તમારે શાંતિથી જોવાના છે અને પછી એ દાખલા આપણે નોટબુકની અંદર લખવાના છે. બરાબર છે, વિડીયો જોવાના છે અને જાતે દાખલા લખવાનો પ્રયત્ન કરજો. બરાબર છે. આ પ્રકરણો રેખા અને ખૂણા, આ જે ભૂમિતિના પ્રકરણો છે એકદમ સહેલામાં સહેલા પ્રકરણો છે. બરાબર છે, એની અંદરથી જે પૂછાય એ આપણને પરીક્ષાની અંદર સરળતાથી આવડી જાય એવા દાખલા હોય છે. એટલે ભૂમિતિના જે પ્રકરણો છે એકદમ સહેલામાં સહેલા પ્રકરણો છે. એના ધ્યાનથી વિડીયો જોજો અને નોટબુકની અંદર લખજો. ઓકે, બાય.